ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે એમ સો આઈ એમ ફ્રોમ મુંબઈ તો ત્યાંની સ્ટ્રેસફુલ લાઈફમાંથી મને એક બૂસ્ટર ડોઝ મળ્યું છે આમની પાસે 3 મહિનાનું તમે મેમ્બરશિપ લો હા, હા. એમાં તમે અરાઉન્ડ 22,000ના રમકડા લો ઓકે. અને તમારે ભરવાના છે ખાલી 2,000. હું અલ્પા મેડમને છેલ્લા 1 વર્ષથી ઓળખું છું અને અહીંયા હું યોગા કરવા પણ આવતી હા. અને એમનું નેચર અને એમની સ્કિલ્સ એટલી બધી છે ને કે એ બધી જ વસ્તુમાં તમને એવું નથી ફિઝિકલ મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ત્રણેય આસ્પેક્ટમાં એ તમારી ઉપર વર્ક કરે છે બરાબર. અને તમારું જે ડેવલપમેન્ટ છે એ બહુ સારી રીતે થાય છે. માતાઓ દિલ ઉપર હાથ રાખીને સાચું બોલજો હો. આ છોકરાઓના લીધેલા રમકડા માળિયા ઉપર કબાટ ભરીને એમ નામ પડ્યા છે ને અને જેટલાની ખરીદી કરી એટલા પાછા આપણે વસૂલી નથી કરી શક્યા. કારણ લીધેલા રમકડાથી છોકરા ઘણી વખત કંટાળી જતા હોય, નવે નવું એમના માળિયા ઉપર મૂકવું પડે. ત્યારે મોરબીની અંદર એક અલગ જ યુનિક કોન્સેપ્ટથી ટોય લાઇબ્રેરી શરૂ થઈ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે એક એવા લોકેશન પર આવ્યા છીએ કે જ્યાં બે વસ્તુની ખુશખબરી છે. એક એનિવર્સરી પણ છે અને સાથોસાથ એક નવો શુભારંભ પણ છે. શુભારંભ છે ટોય લાઇબ્રેરીનો. સરનામું પાછું ખૂબ જાણીતું, યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ. આપણે ઓલું ક્રિસ્ટલ કોર્નર છે ને અહીંયા ઓલા સનાડા રોડ ઉપર વોડાફોન સ્ટોરની એક્ઝેક્ટ સામે જ શોપ નંબર 5, 6 ને 7માં. હા, અહીંયા એ જ જગ્યા ઉપર જે યોગ ટ્રેનર એટલે કે જે કોચિંગ આપનાર છે તેઓ મુંબઈથી કલિના યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલા મેડમ ડોક્ટર અલ્પા ભટ્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યારે હાલ આપણી સાથે ઓનર પણ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આમ તો તમારે કંઈક એનિવર્સરી પણ છે એટલે આ જગ્યા ઉપર કંઈ ચાલતું હતું એવું હતું? હા, આ જગ્યા ઉપર પહેલા યોગ સેન્ટર ચાલતું હતું અને એ ચાલુ જ છે હજી બી. હા, હા. એમાં એરિયલ યોગા જે મોરબીમાં ક્યાંય જ નથી હા. અને રોપ યોગા હા. એ પણ મોરબીમાં નથી તો ઓકે. આપણે એ વસ્તુ અહીંયા આગળ ચલાવતા હતા. બરાબર. અને ખૂબ જ ફાઇન રન કરે છે. આ ટોય લાઇબ્રેરી એટલે એક્ઝેક્ટ ઈ કોન્સેપ્ટ શું છે? ટોય લાઇબ્રેરી એટલે તમારે બહુ તમે જાઓ અને કોઈ ગેમ લાયા આવો છો તમે તો હા. એમાં એક તો પૈસા તમારા રોકાય હા. અને બીજું બાળક 15 દિવસથી વધારે રમશે નહીં, બોરિંગ થઈ જાય. બોરિંગ થઈ જાય. એટલે અહીંયા આગળ તમે જોઈન કરો એટલે તમને શું મળે કે હર વખતે અલગ રમકડું. આ બાજુનો આખો ડિપાર્ટમેન્ટ છે, આમાં કયા પ્રકારની ગેમ્સના રમકડાઓ છે, શું કાંઈ છે? આમાં આપણને 0 to 6 એટલે કે બાળક 6 મહિનાનું હોય ત્યાંથી લઈને આપણી પાસે રમકડા ચાલુ થાય છે. આપણી પાસે 400+ વેરાયટીઝ છે ઓહો. અને બધું જ આપણે કહીએ ને તો 36 સ્કિલ છે આપણી જે હા, હા. 36 એ સ્કિલ ડેવલપમેન્ટ કરે છે. એમાં IQ, EQ, SQ અને PQ ડેવલપમેન્ટ બી એટલું જ સરસ થાય બાળકનું. ઓકે. ઢીંગલાન ઢીંગલીઓ બે માટેનું છે કે પછી હા. એક નોરું જ છે? ના, બંને માટે છે એમ? અને સાથે સાથે પેરેન્ટ્સ માટે બી છે. દાદા દાદી બી રમી શકે, મમ્મી હા. પપ્પા પણ રમી શકે. વાહ રે વાહ. અને આમાં રમકડામાં એવું છે કે આપણી પાસે જે નાના બાળકોને હવે પ્લાસ્ટિક કે કોઈ બીજી વસ્તુ આપો તો એ હાર્મ થાય, વાગી Okay. જાય, એનો હા, ડર હા. લે. પણ જ્યારે આપણી પાસે રમકડા છે તો એ છે કપડામાં બનેલા. કપડામાં? હા, કપડામાંથી બનેલા તો રમકડા ફાડી છે. તોડી નાખે તો? ના, ફાડી તોડી ના શકે અને આ સેનિટાઈઝ બી થઈ શકે. એટલે જ્યારે મારે બીજા બાળકને આપવું હોય ત્યારે હું આનું ઉપરનું કવર વોશ કરી અને પછી હું બીજા બાળકને આપીશ. એટલે ટોટલી સેનિટાઈઝ થઈને આ મળશે. આ બાજુ તો ચોપડીઓનું કલેક્શન ને ઘણું બધું છે. આ બધું છોકરો માટેનું જ છે? આ બધું છોકરાઓ માટેનું છે. હવે આ જેવી રીતે શિવજી છે તો શિવજીના ઉપર બુક છે. વાહ. એવી રીતે હરેક કેરેક્ટર ઉપર હવે જેવી રીતે દુર્ગા, કાલી, હનુમાનજી, અને લક્ષ્મી. હા. મહાભારત સ્ટોરી છે, રામાયણ ઓહો. છે, પછી આહા. કયા ભગવાનનું કયું વાહન હતું હા. એ જણાવવામાં આવશે. એ પછી પણ આ બાજુ ગુજરાતી વાર્તાઓમાં અલગ અલગ કલેક્શન ને ઘણું બધું છે. જંગલ પ્રાણીઓ ને આ બધું કલેક્શન બહુ સારું. એમ તો શાકભાજી એટલે આમાં ગુજરાતીમાં પહેલી વખત ફ્લેશ કાર્ડ આવ્યા છે અને ફ્લેશ કાર્ડ કહેવાય એટલે બાળક Okay. સામે રાખો અને તરત જ ફરાવી દો. હા. આપણા અત્યાર સુધી ગુજરાતીમાં નહોતા બન્યા, ઇંગ્લિશમાં આવતા હતા. આ પહેલી વખત આપણે ગુજરાતીમાં એને બનાવ્યા છે. વાહ. આ બાજુ પણ બીજા અમુક મોટી ગેમ્સ ને મોટા રમકડા ને બધું છે. આ બધું શું ફેમિલી ગેમ માટે ના લાગે છે? હા, આ ફેમિલી ગેમ છે. આપણે બધા રમી શકીએ આને. જે કપલ માટે પણ છે. આ Okay. હરેક જણ રમી શકે. હવે જેવી રીતે મારી પાસે અત્યારના
હમણાં જ એક વ્યક્તિ આવ્યું હતું, એમના હતી ઉંમર 58 યર્સ Okay. અને એમણે કીધું કે મને ગેમ રમે છે. મેં એક ગેમ એમને રમવા આપી અને એમને એટલો આનંદ આવ્યો કે એમને ફર્સ્ટ અમારું અત્યારના જે આજે જ કોન્સેપ્ટ આપણો આપણે ઓપનિંગ ચાલુ કર્યું કર્યો. છે અને એમણે પહેલું એન્વાયરમેન્ટ કરાવ્યું. વાહ, શ્રી ગણેશ થઈ ગયા એમ ને. હા, શ્રી ગણેશ થઈ ગયા. જતા જતા મોરબીના લોકોને, એમાંય ખાસ માતાઓને કે જેના બાળકો નાના છે, એને તમે શું કહેવા માંગશો? જેના બાળકો નાના છે એમને કહીશ કે પાક્કું તમે અહીંયા આવો, કારણ કે બાળકોનો જે સ્ક્રીન ટાઈમ, જમતી વખતે મોબાઈલ આપવો કે રડે છે ને મોબાઈલ આપવો, એ અગર જો તમે બંધ કરાવવા માંગતા હો ને બાળકોને ખબર પડશે કે બાળક સાથે કઈ રીતે બિહેવ કરવાનું. અને સાથે સાથે હું તમને એક બી કહી દઉં કે યોગમાં આપણે 1 વર્ષ થયું અહીંયા આપણા આખા મોરબીમાં એરિયલ યોગ તો છે જ નહીં અને એ પહેલી વખત આપણા સેન્ટર પર છે. સાથે અહીંયા આગળ તમને આધ્યાત્મિક નોલેજ અને એ પણ મળશે, પ્રાણાયામ પણ મળશે અને હરેકનો આખું પ્રોગ્રામ છે કે તમને હર દિવસે એક નવી એક્સરસાઇઝ અને હર શનિવારે આપણે મોટા પણ રમીએ છીએ અહીંયા ગેમ. જે મારું પહેલો કોન્સેપ્ટ છે કે હરેક 99 યર્સના બી માણસ એ પણ બાળક જ છે અને હું પણ બાળક છું. તો આપણું બચપન ન ખોતા આપણે આવી રીતે કોઈ એક્ટિવિટીમાં રહીએ તો એ બહુ મજા આવે. એટલે ટૂંકમાં કહી તો બેન ઘણું બધું લઈને મોરબીમાં આવ્યા છે. તમે અહીંયા આવશો, જાણશો, જોશો તો તમને થોડોક વધુ ખ્યાલ આવશે. તો બસ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.